તો આજે અચાનક બેઠા હતા અને ચકુનબેન ભાઈના ત્યાં જવાનું મન થયું તો આજે ભાઈના ત્યાં જઈએ છીએ. ચાલો તારે ખેરાલું થઈ અને પછી જ જવું છે તો પહેલાં ખેરાલું જઈશું અને પછી ભાઈના ત્યાં જઈશું. ચકુબેન રેડી થઈ ગયા છે અને આપણે બે જઈએ છીએ. કાંતે આવી ગયા છીએ. મજા નહીં ચકલી ચકલી વગાડશો હો હવે સાઈડ પર જતી રહો. બસ પૂરીબાને ભેગો થઈ અને સાઈન ભેગો થઈ અને પછી નીકળી જઈએ ભાઈના ત્યાં જવા માટે. કારણ કે બહુ લેટ પડી ગયો છે 2-3 ઘર કરે એટલું. તો થઈ લીધું સમય અને હવે અમે નીકળી છીએ બરાબર. ચકુનબેન પેલા દરેકલા લાવું છે બરાબર. આપણે હવે નીકળીએ. થાકી ગયો હું મમ્મી બેઠો કેટલા ફરીને આવી જોડ્યો થાકી ગયો કે કેટલા ગઈ હતી તે પૂરીબાન ભેગીથી આવી પછી ના પૂરીબાન ભેગીથી આવીને કાકા એની ખેરાલ થઈને હાકરી થઈ અને પૂરીબાની અને સાયાની ની સાયલીને તો બહાર બોલાવી હતી શેઠ વંડા બહાર. ના ભાઈના ત્યાં મમ્મીને તો વાટ જોઈ રહ્યો છે તો ખાઈ શું લાગે છે ઉમર દેખાઈ બધા બેઠા છીએ ને હવે ઘેર હેડીએ. ભાઈને કોઈક પ્લાન નવો કર્યો સોરી ખબર નહીં હું બનાવશે બતાવશે. હવે હું બનાવતો એટલે મમ્મી માટે મહાદેવની શિવલિંગ માટે મંદિર બનાવે. હું બનાવે મંદિર બનાવે છે શિવજી. મમ્મીને હેડાતું નહીં કેવું છે રોજ પૂજા કરવા જવું પડે એટલે મમ્મી તો તકલીફ પડે જબદેશ્વર મહાદેવની સ્થાપના કરવાની જવું પડે એટલે થાક લાગે એટલે શિવજી ઘેર જ લાવી દીધા પછી. ઘેર જ લાયા છે ને એટલે જારું હવાર હોત બપોર જાણી ઈચ્છા થાય ત્યારે આઈને ચડે દેવાની. બરોબર મસ્ત કરીશ. જબદેશ્વર મહાદેવ એટલે ગમે ત્યારે પૂજા કરો ના કરો ઓછી કરો ચાલે. કેવું છે નર્મદામથી લાયા છે એમ ને. હા ના પણ મસ્ત બનશે હો બનશે એટલે આજે અધૂરું જાય તો ઘણું કામ બાકી ઉપર શેડ ને બેડ ને બધું કરવાનું. બધું બનાવે છે ને ના સારું સવાય ઘરના હોમું શાંતિ બે ઘરના આગળ શુભે ગણે મસ્ત. સાચી વાત છે. અને આર્યું કોઈ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી શિવજીને જ માને એટલે આપણે બહુ કરીએ ના થાય એમ દુશ્મન ના પડીએ. ના ચોક્કસ લેતી આવશે. હા હા હરિયો હા હરિયો શાંતિ શરીર હાચવજે હો આગળ જતી હરિયો હર મહાદેવ. कुछ है नहीं चको दे साकून છે
દશામાની મૂર્તિઓ આવી પણ જશે પૈના ત્યાં જઈ હેમ કેમ ઘેર પહોંચી જાઓ ભગવાનનું કામ કરશે સવારમાં બધું કામ તો બસ કોલ લઈને બધું આવ્યો સામાન આપણે પણ આવી ગયા છીએ પોણી દક્ષભાઈ કેમ દક્ષુ ખાતું તો નતા ખાયા ખાયા શું ખાતું પૈના ત્યાં જઈને આવ્યો અને 2-3 ગોમ કર્યો અને બહુ થાક લાગી ગયું છે 10 વાગી ગયા આવીને દૂધીનો હલવો પણ બનાવ્યો ચકુ કે મારે દૂધીનો હલવો ખાવો છે એના માટે દૂધીનો હલવો બનાવ્યો અને ઉખડી પણ બનાવી થોડી એને ખાવાની ઈચ્છા હતી તો બરાબર એ બધું કરીને હવે કોમ પત્યું છે અને હવે બેઠા છીએ 2 જણ હું બનાવું બેટા આ બધું બનાવતી મેં આ દોરા બધા ભેગા થઈ ગયા છે ચેન્નઈ લાવ્યા હતા આ પેલા એમ્બ્રોઇડરી કરી આવી ને ઓમન બર્થડે પર કરી હતી ને એમાં નામ લખ્યું હતું ને કે ઓમન બર્થડે પર મારા એક રૂમાલમાં લખી હતી રૂમાલ પાનું મોમો ચોક આશ્રમમાં જઈને દાળ લઈ જતી રૂમાલ